હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 2 હેલ્પિંગ હેન્ડ્સ. પાઠ 2નું ભાષાંતર કરીશું, સમજ મેળવીશું અને તમામ એક્ટિવિટીની સમજ મેળવીશું. વિડીયો લાંબો થતો હોવાથી 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજો ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તથા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. પ્લેલિસ્ટ ધોરણ 5 ઇંગ્લિશમાંથી પણ આ પાઠ મળી જશે. તો ચાલો શીખીએ પાઠ 2 હેલ્પિંગ હેન્ડ્સ. સૌપ્રથમ લિસનિંગ એટલે સાંભળવાનું છે. રિસાઇટ એન્જોય તે ફરીવાર બોલી અને આનંદ માણવાનો છે. આ એક કવિતા છે. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક 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 એટલે કે મિસ પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી. સિક એટલે માંદું પડવું. પછી સો સી ફોન્ડ ફોર ધ ડૉક્ટર તેણીએ ડૉક્ટરને ફોન કર્યો જલ્દી આવવા. ટુ કમ ક્વિક 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 એટલે કે જલ્દી આવવા માટે ડૉક્ટરને ફોન કર્યો. ધ ડૉક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ ડૉક્ટર તેમની બેગ અને ટોપી લઈને આવ્યા. એન્ડ નોક્ડ એટ ધ ડોર વિથ અ રેટ ટેટ ટેટ એટલે કે નોક્ડ એટલે ખખડાવ્યું એટલે કે ટકોરા માર્યા. બારણા સાથે ટકોરા માર્યા. ટક ટક ટક. હી લુક્ડ એટ ધ ડોલી એન્ડ શૂક હિઝ હેન્ડ. હી લુક્ડ એટલે એણે જોયું, તેણે છે ડોલીને તપાસી. શૂક હિઝ હેડ હેડ એટલે માથું હલાવ્યું. એન્ડ સેઝ મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ અને એણે કહ્યું કે મિસ પોલી આને હમણાં જ પલંગ પર સૂડાવો. સ્ટ્રેટ ટુ બેડ એટલે કે હમણાં જ પલંગ પર સૂડાવો. હી રોટ અ પેપર ફોર અ પિલ 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 તેમણે એક કાગળ પર દવા લખી આપી. આઈ વિલ બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ 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 અને કહ્યું હું સવારે આવીશ, બિલ લઈને પાછો આવીશ. આવી રીતે તમે આપેલી કાવ્યપંક્તિનું ભાષાંતર સાથે ગુજરાતી કરી અને વાંચી શકો છો. ત્યારબાદ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. પોએમમાંથી રાઇમિંગ વર્ડ એટલે કે સમાન ઉચ્ચારવાળા શબ્દ શોધવાના છે. હિલ તો પિલ બિલ આ બંનેનો ઉચ્ચાર છે એના જેવો જ થાય છે એટલે તેને રાઇમિંગ વર્ડ કહેવાય છે. બે રેડ બેડ હેડ. કેટ રેટ હેટ. બ્રિક ક્વિક સિક. આવી રીતે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ શોધી અને અહીં લખવાના છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ વર્ડ્સ આપેલા શબ્દોને પૂર્ણ કરવાના છે. પહેલો શબ્દ થશે સિક, બીજો શબ્દ થશે બીઈડી બેડ, ત્રીજો શબ્દ થશે QUICK ક્વિક, ચોથો શબ્દ થશે DOCTOR ડૉક્ટર, પાંચમો શબ્દ થશે MISS મિસ, છઠ્ઠો શબ્દ થશે PILL પિલ, સાતમો શબ્દ થશે SHOOK શૂક, આઠમો શબ્દ થશે DOOR ડોર, નવમો શબ્દ થશે CAME કેમ, દસમો શબ્દ થશે STRAIGHT સ્ટ્રેટ. આ રીતે તમે આપેલા શબ્દો પૂર્ણ કરશો. જે શબ્દો કાવ્યમાં આપેલા છે તેમાંથી જોઈને તમારે પૂર્ણ કરવાના છે. ફાઇન્ડ અ રાઇટ વર્ડ સ્ટ્રેટ વિથ ધ ગીવન લેટર ફ્રોમ પોએમ. અહીં છે તમને અમુક લેટર આપેલા છે, એના આધારે તમારે એ લેટરથી શરૂ થતા શબ્દ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. પીવાળા શબ્દ થશે પોલી ફોન્ડ પુટ પેપર પિલ. ડીવાળા શબ્દ થશે ડોલી ડૉક્ટર ડોર. બીવાળા શબ્દ થશે બેગ બેડ બેક બિલ. એસવાળા શબ્દ થશે સિક સ્ટ્રેટ શી શૂક સેડ. ડબલ્યુવાળા શબ્દ થશે હુ વોઝ વિથ રોટ. આવી રીતે તમે જે આલ્ફાબેટ આપેલો છે તેના આધારે શરૂ થતા શબ્દ શોધશો જે કાવ્યમાંથી શોધવાના છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા બ્રેકેટમાં કેટલાક શબ્દ આપ્યા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા વોઝ સિક. બીમાર કોણ હતું તો ડોલી વોઝ સિક. બીજું છે ધ ખાલી જગ્યા ચેક ડોલી. ડોલીને કોણે ચેક કરી તો ડૉક્ટરે.
ત્રીજું, ધ ડોક્ટર રોટ અ ખાલિસગ્યા ફોર ડોલી. ડૉક્ટરે ડોલી માટે શું લખ્યું? દવા. તો લખીશું પિલ. 4, ધ ડોક્ટર વિલ કેમ ઇન ધ ખાલિસગ્યા. ડૉક્ટર ક્યારે આવ્યા હતા? તો મોર્નિંગમાં. 5, મિસ પોલી વિલ પે ધ ખાલિસગ્યા. મિસ પોલીએ શું પે કર્યું? તો બિલ. આવી રીતે તમે ખાલિસગ્યા પૂર્ણ કરશો. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી. આપેલી વાર્તા છે એ સાંભળવાની છે, સમજવાની છે. તમારા શિક્ષકશ્રી પાસેથી સમજશો. અહીં હું ભાષાંતર સાથે આ વાર્તાની સમજ આપું છું. There were 3 cousins named Hetal, Mihir and Mayak. The trio loved adventures. 3 કઝિન એટલે કે 3 પિતરાય ભાઈ બહેન હતા. હેતલ, મિહિર અને મયક. ટ્રાયો એટલે ત્રણેય. લવડ એડવેન્ચર્સ, એમને સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હતી. એડવેન્ચર્સ એટલે સાહસિક પ્રવૃત્તિઓ. વન ડે ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એક વખત તેમની શાળાએ નજીકના વનમાં પ્રવાસનું આયોજન કર્યું. ધે રજિસ્ટર્ડ ફોર ઇટ. તેમણે તેમાં તેમનું નામ નોંધાવ્યું એટલે કે રજિસ્ટર કરાવ્યું. ધે પેક્ડ ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ્સ ઇટીસી. તેમણે તેમના બેગપેકની અંદર સ્નેક એટલે નાસ્તો, પાણીની બોટલ વગેરે મૂક્યા. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન બસ. બસના પ્રવાસ દરમિયાન બધા રમ્યા અને ગીતો ગાયા. વિથિન 2 hours ધે રીચડ. 2 કલાકમાં તેઓ વનમાં પહોંચ્યા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ. તે ખૂબ સુંદર જગ્યા હતી. ધ સ્કૂલ હેડ એરેન્જેડ વોરિયસ એક્ટિવિટી ઇન્ક્લુડિંગ અ બોનફાયર ઇન ધ ઇવનિંગ. શાળાએ સાંજે બોનફાયર એટલે સાંજે તાપણું કરે તેને બોનફાયર કહેવાય છે. સાંજે તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. વોરિયસ એક્ટિવિટીઝ એટલે કે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. ઓલ ડે all the students and teachers explored the forest and saw different elements and creatures. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા, વિવિધ પ્રાણીઓ અને જંતુઓ જોયા. They enjoyed the beauty of nature and bonfire. તેમણે કુદરતના સૌંદર્યનો અને બોનફાયર એટલે તાપણાનો આનંદ માણ્યો. Some students demonstrated how to use the first aid kit during the ટ્રીપ. સમ સ્ટુડન્ટ અમુક વિદ્યાર્થીઓ ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે એનો ઉપયોગ કરવો કેમ તેનો ડેમો બતાવ્યો. હાઉ ટુ યુઝ ફર્સ્ટ એડ કીટ. અમુક વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન ફર્સ્ટ એડ કીટનો ઉપયોગ કેમ કરવો તે બતાવ્યું. ધે એન્જોયડ સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ. તેમણે ગાવાનો અને નાચવાનો પણ આનંદ માણ્યો. ઓલ વેર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ્સ ટુ સ્લીપ. બધા થાકી ગયા હતા અને તેથી તેમના તંબુમાં સૂવા ગયા. હેતલ, મિહિર એન્ડ મયક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. હેતલ, મિહિર અને મયક મોડી રાત સુધી સૂતા ન હતા. સડનલી ધેર વોઝ અ સ્ટ્રેટ સાઉન્ડ. અચાનક તેમણે વિચિત્ર અવાજ સાંભળ્યો. સ્ટ્રેન્જ સાઉન્ડ એટલે કે વિચિત્ર અવાજ. મિહિર એન્ડ મયક સેડ ઇટ ઇઝ એન એનિમલ. મિહિર અને મયક બોલ્યા કોઈ પ્રાણી લાગે છે. હેતલ સેડ ઇટ્સ નોટ એન એનિમલ. હેતલ બોલી તે એનિમલ નથી. લેટ્સ ગો ચેક. ધે વેન્ટ ધેર. ચાલો જઈને જોઈએ. તે ત્યાં ગયા. ધે સો અ સ્મોલ ક્રેચર. તેને એક નાનકડું પ્રાણી જોયું. ઇટ વોઝ અ ગ્રીન. તે લીલું હતું. ઇટ્સ બોડી વોઝ ગ્લોઈંગ વિથ લાઇટ. તેનું શરીર પ્રકાશથી ચમકતું હતું. ઓહ ઇટ્સ એન એલિયન. મિહિર ક્રાઇડ. ઓહ આ તો એલિયન છે. મિહિર બોલ્યો. ક્રાઇડ એટલે જોરથી બોલવું એને ક્રાઇડ કહેવાય. ધે ફેલ્ટ ફિયર એન્ડ ક્યુરોસિટી. તેમને ડર લાગ્યો અને કુતૂહલ પણ થયું. ક્યુરોસિટી એટલે કુતૂહલ થવું. ધે વેર બ્રેવ સો ધે વેન્ટ નિયર ધ એલિયન. તેઓ સાહસી હતા અને તેથી તેઓ એલિયનની નજીક ગયા. ધ એલિયન વોઝન્ટ થ્રેટ ફોર ધેમ બટ હી નીડેડ ધેર હેલ્પ. એલિયન તેમના માટે જોખમ નહોતો. થ્રેટ એટલે જોખમ, પણ તેને તેમની મદદની જરૂર હતી. વન ઓફ હિઝ લેગ વોઝ બ્લીડિંગ. તેના એક પગમાંથી લોહી વહી જતું હતું. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કીટ ફ્રોમ ધેર ટેન્ટ. સમય બગાડ્યા વિના હેતલ તેમના તંબુમાંથી પ્રાથમિક સારવારનો સામાન એટલે કે
પ્રાથમિક સારવારની કીટ લઈ આવી. ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ કેમ ધેર. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર એન્ડ મયંક ક્લીન્ડ હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાઇડ ધ બેન્ડેજ. હેતલ, મિહિર અને મયંકે રૂથી તેનો પગ કાળજીપૂર્વક સાફ કર્યો અને પાટો બાંધી દીધો. ધે ટુક કેર ઓફ હિમ. તેમણે તેની સંભાળ લીધી. ધ એલિયન વોઝ ફાઇન બાય ધ લેટ નાઇટ. મોડી રાત્રે એલિયન સાજો થઈ ગયો. નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ. હવે તે તેના ગ્રહ પર પાછો જઈ શકતો હતો. હી ગિફ્ટ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. તેણે ત્રણેયને, ટ્રાયો એટલે ત્રણેયને, તેમની મદદ અને ભલમનશાહી માટે એક જાદુઈ પેટી આપી. ઇટ વોઝ અ 3D મેજિકલ બોક્સ. તે એક 3D જાદુઈ પેટી હતી. દે થેન્ક્ડ ધ એલિયન. તેમણે એલિયનનો આભાર માન્યો. વિથ અ જેન્ટલ સ્માઇલ હી રિટર્ન ટુ હિઝ ઓવન પ્લેનેટ. એક સૌમ્ય સ્મિત સાથે તે તેના ગ્રહ પર પાછો ફર્યો. આ રીતે તમે ભાષાંતર કરી અને લખી શકો છો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1. હેતલ, મિહિર એન્ડ મયંક લવ્ડ એડવેન્ચર્સ. 2. સ્ટુડન્ટ એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. આ ખાલી જગ્યાઓ તમને આપેલી એક્ટિવિટીમાંથી મળી જશે. વાક્ય વાંચશો એટલે ખાલી જગ્યા પૂર્ણ કરી શકશો. 3. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. 4. ધ એલિયન ગ્લોડ વિથ લાઇટ. 5. ધ એલિયન ગિફ્ટ અ મેજિક બોક્સ ટુ ધ કઝિન્સ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. હુ વેર કઝિન્સ. તો લખીશું હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. 2. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ. ધ કઝિન્સ વેન્ટ ટુ અ ફોરેસ્ટ ફોર અ ટ્રીપ. 3. હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. 4. હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન. They cleaned the alien's leg with cotton, applied a bandage and took care him. 5. Ethel bought the first aid kit. True or false? True. ત્યારબાદ રીડિંગ વાંચવાનું છે. રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને એ સાથે બીને જોડવાનો છે. આ ફકરો વાંચશો ત્યારબાદ જોડકા જોડવાના છે. 1. અ મેંગો. તો તેની સાથે સી રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. 2. જયાસ બ્રધર. તો ઈ એટલે કે દીપ. 3. સીમાબેન. લખીશું ડી જયાસ મધર. 4. સમર. તો લખીશું બી મેંગોઝ. 5. સ્ટમક એચ. તો લખીશું એ મેડિસિન્સ. આ રીતે તમે આપેલા ફકરાને આધારે જોડકા જોડશો. ત્યારબાદ સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલા ટેબલનું વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. ફૂડમાં છે લેમન અને ડેટ્સ, એનો ટેસ્ટ છે સોર અને સ્વીટ. બીજા 2 ફૂડ છે બીટર ગાર્ડ્સ અને ચીલીઝ, તેનો ટેસ્ટ છે બીટર અને સ્પાઇસી. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. 1. રાઇટ વોરિયસ ટેસ્ટીસ મેન્શન ઇન ધ ટેબલ. જુદા જુદા સ્વાદ છે એ ટેબલના આધારે લખવાના છે. તો સોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. 2. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ. તમને કયો ટેસ્ટ સૌથી વધુ ગમે છે? તો મને તો આઈ લાઇક સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ. મને સ્વીટ ટેસ્ટ વધુ ગમે છે. તમને જે ટેસ્ટ ગમતો હોય તે અહીંયા છે. આ સ્વીટીની જગ્યાએ તમને જે ટેસ્ટ ગમતો હોય તે 4માંથી 1 લખવાનો છે. 3. વોટ ઇઝ બીટર. બીટર ગાર્ડ ઇઝ બીટર. 4. લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ. ઇઝ લેમન ખાલી જગ્યા ઇન ટેસ્ટ. લેમન ઇઝ સોર ઇન ટેસ્ટ. ઇઝ લેમન સોર ઇન ટેસ્ટ. 5. ડેટ્સ આર સ્પાઇસી. ટ્રુ ઓર ફોલ્સ. તો લખીશું ફોલ્સ. અહીં આપણે પાઠ 2નો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો અથવા તો ધોરણ 5 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાંથી પણ આ બધા વિડીયો મળી જશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.